આવો આવો ને આવો આવો ને આવો આવો ને સુંદર શ્યામ મારે ઘેરે આવો રે. આવો આવો ને સુંદર શ્યામ મારે ઘેરે આવો રે. મારા પૂરો ને મન ના ખોળ હસીને બોલાવો રે. મારા પૂરો ને મન ના ખોળ હસીને બોલાવો રે. आधार मेली तम चरणे चित प्रोई रे. तम चरणे चित प्रोई रे. तम चरणे चित प्रोई. आवो आवो ने आवो आवो ने आवो आवो ने सुन. મસ્તા મંદિર ये મોહન આવો ને સુંદર છેલ રે. મસ્તા મંદિર આવો ને આવો આવો ને આવો આવો ને સુંદર શ્યામ મારે. કેસર દડું તો સામગરી થાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મારી તારા કાનને ચેરી ટેવો. મારી તારા કાનને જેવી ટેવો. અમારી વાહે પરતો રે રહેતો. અમારી વાહે ફરતો રે રહેતો. પકડાને ઘરમાં ગાલે તો જા. એ ખાતો જાય ખવડાવતો જાય. માકડાને ઘરમાં ગાલે તો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. બોલીએ ભાગવત ભગવાનની જય. દ્વારિકાધીશની જય. શાસ્ત્રીજીનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે. એને મને માયા લગાડી. અરે એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. પ્રથમ દિવસ ભાગવતજીની કથાનો મંગલ પ્રારંભ કરીએ. ભાગવતજીની કથાના વક્તા
આદિનારાયણ ભગવાન વિષ્ણુ છે. આ ભગવાન વિષ્ણુએ યાને કે નારાયણે 4 શ્લોક દ્વારા ભગવાન બ્રહ્માજીને કથા સંભળાવી. ચતુશ્લોકી ભાગવત. એ ભગવાન બ્રહ્માજીએ નારદ મુનિને કથા શ્રવણ કરાવી. નારદ મુનિએ વ્યાસ ભગવાનને કથા શ્રવણ કરાવી. વ્યાસ ભગવાને પોતાના પુત્ર જે ભગવાન શિવનો અવતાર છે, યોગેન્દ્રનું સ્વરૂપ છે, એવા સુખદેવજી મહારાજને કથા શ્રવણ કરાવી. પિતાએ પુત્રને વારસો આપ્યો અને વારસો હંમેશા પિતાએ આવું આપવાનો હોય, એ ભાગવત સમજાવે છે. આ કથા ઉપરથી તમારે ને મારે શીખ એ લેવાની છે કે આપણે આપણા સંતાનોને વારસો આપવો હોય તો સંપત્તિ રૂપી તો ઠીક છે, સંપત્તિ ગૌણ છે, પણ કાંઈક આપવાની ઈચ્છા થાય સંતાનોને તો વ્યાસ મુનિનું ઉદાહરણ છે. ભગવાન વ્યાસ મુનિએ પોતાના પુત્ર સુખદેવજી મહારાજને એ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કર્યો, 18,000 શ્લોકમાં રૂપાંતરિત કર્યું. એ 18,000 શ્લોકનો વારસો સુખદેવજીના ચરણમાં મૂકી દીધો. એ સુખદેવજી મહારાજે હરિદ્વાર, સુખતાલ તળાવ, ગંગાનો તટ ગયા છો. આમાંથી સુખતાલ ગયા છો ને? હમણાં મહિમા આવશે કે અહીંયા હરિદ્વારમાં કથાનો આટલો બધો મહિમા શું કામ? એક તો સુખદેવજી મહારાજે 7 દિવસમાં અનશન વ્રત ધારણ કરેલા મહારાજ પરીક્ષિતને મુક્તિ અપાવી. એટલા માટે ભાગવતજીની કથાનું ગંગા તટે અનેરું મહત્વ છે. એમાં પોતાના મુખમાંથી નીકળેલા ઉચ્છિષ્ટ પાણી, એઠું પાણી, એનો રેલોઈ ગયો હોય અને એનેથી ખીચડી હલાવે અને એ ખીચડી માટે થઈને પરબ્રહ્મ પરમાત્મા 14 બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ વલખા મારે કર્માબાઈની ખીચડી ખાવી છે. આ જે કથાઓ છે 18,000 શ્લોકમાં જે સુખદેવજી મહારાજે સુખતાલ નામના તીર્થક્ષેત્રે ગંગા તટે મહારાજ પરીક્ષિતને કથા શ્રવણ કરાવ્યું. આ કથાઓનું શ્રવણ સુત નામના મુનિએ કર્યું અને સુત નામના મુનિ છે એ નૈમિષારણ્ય ત્યાં ગયા અને શૌનકાદિ ઋષિઓને કથા શ્રવણ કરાવી.